નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૃપલ સર ફરી એક વખત આપની સામે એક નવા વિડીયો સાથે ઉપસ્થિત થયો છું. આજના આ વિડીયોની અંદર આપનું સર્વેનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ડુ એઝ રિલેટેડના બેનર હેઠળ અત્યારે આપણે જે પણ પેસિવ વોઇસની દરેક વાક્ય રચના કે ટોપિકને આપણે ક્લિયર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એમાં આજે જે આપણે ટોપિક ક્લિયર કરવાનો પ્રયત્ન કરવાનો છે એ ટોપિકનું નામ છે પેસિવ વોઇસ ઓફ પરફેક્ટ participle. See, another new name is there. એક નવું નામ છે તમારી સામે, પાર્ટિસિપલ. પાર્ટિસિપલ એટલે શું? તો કે કૃદંત. કૃદંત એટલે શું? તો પર્ટિક્યુલરલી આપણે ગુજરાતીમાં ઘણી વખત બોલીએ છીએ વાક્ય રચનામાં કે મારા ભાઈ હંમેશા ટીવી જોતા જમે છે. અમે હંમેશા સ્કૂલેથી વાતો કરતા પરત ફરીએ છીએ. તો આ પ્રમાણે વાક્ય રચનામાં વાતો કરતા ટીવી જોતા જે પણ ટ્રાન્સલેશન કરતી વખતે ટોપિકનો ઉપયોગ થાય છે એ ટોપિક આપણા માટે પાર્ટિસિપલ છે. પાર્ટિસિપલ મુખ્યત્વે 3 પ્રકારના છે: પ્રેઝન્ટ પાર્ટિસિપલ, પાસ્ટ પાર્ટિસિપલ, પરફેક્ટ પાર્ટિસિપલ. અને પ્રેઝન્ટ અને પાસ્ટની વાત કરતા આપણે જે પેસિવ વોઇસ આપણા 11th અને 12th ની અંદર જે પૂછાય છે એ આપણે આજે ક્લિયર કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે પેસિવ વોઇસની ક્લિયરન્સની શરૂઆત કરતા પહેલા આપણે શેનું ધ્યાન રાખીએ છીએ? વોટ ઇઝ ધ કન્સ્ટ્રક્શન ઓફ એક્ટિવ વોઇસ ઓફ પર્ટિક્યુલર ટોપિક. આપણે જે ટોપિક શીખવાનો છે એ ટોપિકનું એક્ટિવ વોઇસનું કન્સ્ટ્રક્શન શું છે, એની વાક્ય રચના શું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે વાક્ય રચના છે એ વાક્ય રચનાને બહુ જ સારી રીતે સમજવી જરૂરી છે. અત્યાર સુધી કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દો આ પ્રકારની વાક્ય રચના આપણે જોઈ ગયા છે. પણ અહીંયા જે છે એ કંઈક અલગ જ રીતની વાક્ય રચના આપણે જોવા મળવાની છે. તો ચાલો ધ્યાન રાખીએ અને પર્ટિક્યુલર એવી બાબતોને નોટ ડાઉન કરીએ કે જે આપણને હંમેશા તકલીફ આપી શકે છે. ચાલો, કન્સ્ટ્રક્શન ઓફ એક્ટિવ વોઇસ. એક્ટિવ વોઇસની એ વાક્ય રચનાની જે સમજ છે એમાં સૌપ્રથમ આ વાક્ય રચના કઈ રીતે શરૂ થશે? તો અત્યાર સુધીની એક્ટિવ વોઇસની જે વાક્ય રચનાની શરૂઆતમાં આપણે કરતા એ રીતના અહીંયા કરતા ન હોઈ શકે. એ કઈ રીતના શરૂઆત છે? તો વાક્યની શરૂઆત એક્ટિવ વોઇસની અંદર હેવિંગ થી થશે. અને હેવિંગ પ્લસ V3 આવશે પ્લસ ઓબ્જેક્ટ આવશે. ઓબ્જેક્ટ એટલે કર્મ. અને ત્યાર પછી OW એટલે કે અધર વર્ડ્સ, અન્ય શબ્દો. ત્યાર પછી કોમા અને ત્યાર પછી કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દવાળી ગૌણ વાક્ય રચના. અહીંયા આ પ્રમાણેની વાક્ય રચનાનું જો સ્ટ્રક્ચર તમારી સમક્ષ આવે તો આપણે એટલું પર્ટિક્યુલરલી યાદ આવી જવું જોઈએ, એને આઈડેન્ટિફાઈ કરી લેવું જોઈએ કે આ જે વાક્ય રચના છે એ વાક્ય રચના આપણા પૂર્ણ કૃદંતના કન્સ્ટ્રક્શન અને પર્ટિક્યુલર સેટઅપ થાય છે. તો આ રીતના આપણે એક ક્લિયરન્સ થઈ ગયું. હેવિંગ વત્તા V3 વત્તા ઓબ્જેક્ટ વત્તા કર્મ. અધર વર્ડ્સ હોય તો ઠીક છે, ન હોય તો સીધું કોમા આવશે અને એ કોમા પછી તમારી પાસેની વાક્ય રચનામાં કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દો જોવા મળશે. ઓકે, તો આ પ્રકારની વાક્ય રચના તમારી સમક્ષ આવે છે ત્યારે એ વાક્ય રચનાને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે? તો મુખ્યત્વે 3. પહેલું આપણું સ્ટેપ ને ક્યારેય ભૂલવાનું નથી. પહેલું છે ક્રિયાપદ ગોતો, એને આપણે who થી પ્રશ્ન પૂછીને કર્તા મેળવો. ત્યારબાદ what અથવા તો whom થી પ્રશ્ન પૂછીને આપણે કર્મ મેળવીએ છીએ. અને પછી કર્તા ને કર્મ ને કર્તાના સ્થાનમાં ચેન્જ કરીને જે તે વાક્ય રચના પ્રમાણેની ચેન્જીસને આપણે એપ્લાય કરીએ છીએ અને વાક્ય રચનામાં માર્ક મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીંયા આ વાક્ય રચનાની શરૂઆતમાં કરતા નથી, ખરેખર નથી નહીં છે, પણ કઈ રીતના છે એની પણ સમજ આપણને ઉદાહરણની અંદર ક્લિયર થઈ જશે. પણ કન્સ્ટ્રક્શનની જ્યાં સુધી વાર્તા કરવાની છે ત્યાં સુધીની એ સમજ ક્લિયર કરવાની છે. ત્યારે વાક્ય રચના જે આવશે એમાં હેવિંગ વત્તા V3 વત્તા ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ આવી રીતના આવશે.
આવશે, આવી શકે. બરાબર છે. તો હવે આ વાક્ય રચનાનું જ્યારે પેસિવ વોઇસ કરવાનું થાય છે તો શું કરવાનું છે? તો આપણે પહેલા જે કર્મ છે એ વાક્ય રચનામાં પેસિવ વોઇસમાં સૌપ્રથમ આવશે એટલે કે ઓબ્જેક્ટ. અહીંયા જે ઓબ્જેક્ટ એક્ટિવ વોઇસમાં બીજા નંબરના સ્થાન પર હતો એ અહીંયા ઓબ્જેક્ટ ફર્સ્ટ નંબરમાં મૂકી દીધું વત્તા હેવિંગ અને હેવ આવ્યું છે અને બીથી છે. તો ફરી પછી આપણે એ બાબત યાદ કરીએ. પેસિવ વોઇસ ઓફ પ્રેઝન્ટ પરફેક્ટ, પેસિવ વોઇસ ઓફ પરફેક્ટ પાસ્ટ ટેન્સ અને પેસિવ વોઇસ ઓફ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. આ ત્રણેયમાં જે પરફેક્ટ ટાઇટલની અંદર હતો વર્ડ એ વાક્ય રચનાને પેસિવ વોઇસ કરતી વખતે શેનો ઉપયોગ કર્યો તો? બી. બી કઈ રીતના આવ્યું હતું એની પણ સમજ આપણે ક્લિયર થઈ છે. એ જ વસ્તુને અહીંયા પણ આપણે કરવાની રહેશે. આપણી પાસે મુખ્ય વાક્ય રચનામાં હેવિંગ વત્તા વીકરી છે. આ વીકરી એ પેસિવ વોઇસના વીકરીમાં કન્વર્ટ થઈ જાય છે. તો એ કન્સ્ટ્રક્શનને કમ્પ્લીટ કરવા માટે જે પણ હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરવો પડે છે આ હેલ્પિંગ વર્બ તરીકે બી અને એનું ત્રીજું રૂપ થાય છે બી. ઓકે, આ વસ્તુ ખાસ ભૂલવાની નથી. બી નો સ્પેસિફિકલી કોઈ અર્થ નથી. એ વાક્ય રચનામાં માત્ર ને માત્ર કમ્પ્લીટ કરવા માટે જ આપણી પાસે મૂકવામાં આવે છે હેલ્પિંગ વર્બ તરીકે, સહાયકારક ક્રિયાપદ તરીકે. એટલે કે ઓબ્જેક્ટ એકવચન છે, બહુવચન છે, ડઝન્ટ મીન ફોર અસ. આપણી પાસે એ ઓબ્જેક્ટ એકવચન અને બહુવચન પણ સીધું જ આપણે એના પછી હેવિંગ મૂકવાનું રહેશે. ત્યારબાદ પેસિવ વોઇસ છે બી અને પછી બી થી આપણી પાસે આગળ છે એ મૂકીને આપણી પાસેના અધર વર્ડ્સ જો હોય તો એને અહીંયા મૂકવાના રહેશે. અહીંયા આ જે વાક્ય રચના છે આ વાક્ય રચનામાં જેમાં બાય કરીને કરતા આપણે કર્મના સ્થાને મૂકતા હતા એ મૂકવાનું આવશે નહીં. કઈ રીતના નહીં આવે, શા માટે નહીં આવે, કયા પ્રકારની વાક્ય રચના આપણી સમક્ષ આવે તો કયા પ્રકારના ચેન્જીસને કઈ રીતના કરવાના રહેશે, આજ આ વસ્તુ આપણને ઉદાહરણની અંદર પણ ક્લિયર થઈ જશે. પણ આપણે જ્યારે કન્સ્ટ્રક્શનને ધ્યાનમાં રાખવાનું છે ત્યારે બસ એક જ વસ્તુ કે હેવિંગ વત્તા બીથી એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસમાં છે હેવિંગ વત્તા બીન વત્તા બીથી. ધેટ્સ ઓલ. બસ એમાં ઓબ્જેક્ટ એકવચન છે, બહુવચન છે એની માટે આપણે કોઈ પણ જાતનું ટેન્શન લેવાની જરૂર રહેશે નહીં, કારણ કે આપણી પાસે માત્ર હેવિંગ એક જ રૂપ છે. ઓકે, અને બાકીના હવે જે ધ્યાનમાં રાખવાનું છે તે કે અહીંયા સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ એટલે કે કર્તા ક્રિયાપદ કર્મ જે અન્ય વાક્ય રચના છે that will be put as it is without being changed or lit a bit or નાનો પણ ચેન્જ કર્યા વગર એને આપણે as it is છે તેના તે મૂકી દેવાનું રહેશે. એમાં કોઈ પણ જાતનો ચેન્જ કરવાનું થતું નથી. આ એક વસ્તુ પર્ટિક્યુલર આપણે ધ્યાનમાં રાખવાની છે. તો હવે આપણી પાસે કન્સ્ટ્રક્શન ક્લિયર થઈ ગયું કે પેસિવ વોઇસ ઓફ પરફેક્ટ પાર્ટિસિપલ પૂર્ણ કૃદંતનું પેસિવ વોઇસમાં એક્ટિવ કન્સ્ટ્રક્શન અને પેસિવ કન્સ્ટ્રક્શનમાં કયા ચેન્જીસ શા માટે કરવાના છે અને કઈ રીતે થશે એની બાબત આપણી પાસે હવે ક્લિયર થઈ ગઈ છે. તો હવે એક્ટિવ વોઇસમાં હેવિંગ વત્તા વી3 અને પેસિવ વોઇસમાં જે છે હેવિંગ વત્તા બીંગ વત્તા વી3. આ બસ આટલું યાદ રાખશો એટલે આપણી પાસે એનું પરફેક્ટ પાર્ટિસિપલનું કન્સ્ટ્રક્શન ક્લિયર થઈ જશે. હવે જોઈએ કે કયા પ્રકારનું સેન્ટેન્સ આપણી સમક્ષ આવશે. ચલો કન્સ્ટ્રક્શનની વાર્તા તો ક્લિયર થઈ, એની એ સમજને પણ આપણે ક્લિયર કરવાનો પ્રયત્ન કર્યો. બટ what kind of sentences can be seen in the paragraph of passive voice? કયા પ્રકારનું સેન્ટેન્સ આપણને પેસિવ વોઇસના એ વાક્ય રચનાની અંદર અથવા તો પેરેગ્રાફની અંદર જોવા મળશે એની પણ સમજ મેળવવી જરૂરી છે. અને આમાં એક્ટિવમાંથી પેસિવમાં કે પેસિવમાંથી એક્ટિવમાં કન્વર્ટ કરતી વખતે કઈ બાબતો આપણે ચેન્જ કરવાની છે અથવા ચેન્જ થશે એની સમજ પણ આપણે જોવું પડશે ઉદાહરણ સહિત. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ જોઈએ. See, a very simple sentence is given. Having finished his project work, Raj went out to play. Okay, અહીંયા તમે જુઓ having plus v3 plus object plus other words plus comma અને પાછળનું વાક્ય રચના આપી છે. તો પહેલું જે આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે which type of sentence is given. You okay, તમને જો જોવા મળે છે having વત્તા v3 at the starting point of the sentence, then you will have to identify that the given sentence is of perfect participle. અહીંયા તમને આ પ્રકારની વાક્ય રચના જોવા મળે છે એટલે તરત જ એક સ્ટ્રાઇક થઈ જવી જોઈએ. દરેક જ વસ્તુ દરેક બાબત આપણા સ્ક્રીન ઉપર આવી જોઈએ કે આપણને જે આપવામાં આવેલી વાક્ય રચના છે એ શેની છે? પરફેક્ટ પાર્ટિસિપલની છે. અને હવે આ પરફેક્ટ પાર્ટિસિપલ છે ફિનિશ પૂર્ણ કરો
કોણ તો એ છે ખરેખર અહીંયા રાજ is doer of particular project work. Okay, but that is given at the starting point of the second sentence. Okay, તો અહીંયા એ વાક્ય રચનામાં ખરેખર આ વાક્ય રચના એવી લાગે કે that is incomplete. એ incomplete છે but it's not there. એવું બનતું નથી. રાજ is here but it is also here. Okay, એનો એ બાબત જે છે એ સંદર્ભ અહીંયા પણ છે અને અહીંયા પણ રહેશે. Okay, તો ધ્યાનમાં રાખવાનું છે. તો having plus degree plus object. Okay, finish કોણ કરનાર છે એ તો આપ્યું છે અને શું તો કે his project work. તો his project work શું થઈ ગયું આપણા માટે object છે. તો object આપણે વાક્ય રચનાની શરૂઆતમાં તો his project work લખી દઈએ. પછી આપણે passive voice પછી કરતી વખતે શું કરીએ છીએ having plus been plus with. આટલી જ બાબત આપણે યાદ રાખવાનું છે that will be put as it is having plus been plus with આપણે આપેલું છે એમાં કોઈ ચિંતા રહેતી નથી. આમાં કોઈ પણ ભૂલ થવાની શક્યતાઓ પણ નથી રહેતી. અને પછી કોમા કરવાનું ભૂલવાનું નથી. આ ખાસ ધ્યાનમાં રાખજો કોમા કરવાનું ભૂલવાનું નથી. ને જો ભૂલ્યા તો તમે જો ભૂલ્યા કોમામાં ચડતા રહેશો. આ વસ્તુ ન થાય એનું આપણે ધ્યાનમાં રાખજો. બરાબર. હવે અહીંયા બાકીનું જે સેન્ટેન્સ છે the very sentence given that will be put as it is. એનો મતલબ છે કે જે વાક્ય રચના આપેલી છે એને એમના એમ મૂકી દેવાનું છે. Raj went out to play. Raj went out to play. એકદમ સરળ છે. જરાય વિશેષ આપણે સ્ટ્રેસ લેવાની કોઈ જ જરૂર નથી. બસ આપણે ખાલી એટલું જ યાદ હોવું જોઈએ કે having વત્તા with that is the construction of perfect participle અને passive voice કરો અને having વત્તા been વત્તા with આવે. That's all. Okay, let's see another sentence. Having changed all the sentences into passive voice, I started doing my other work. Okay, મને ટીચરે કે કોઈ પણ 5-7 વાક્ય 10 વાક્ય જે આપ્યું હોય તે એ જે વાક્યો હતા એને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાના હતા અને એ કર્યા પછી મેં મારું બીજું કામ શરૂ કર્યું. એની પહેલા નથી કર્યું. આ ખાસ ધ્યાનમાં રાખજો. Having changed all the sentences into passive voice. Okay, change કન્વર્ટ કરવું બદલવું કોણ તો કે I છે અને એ અહીંયા ઓલરેડી છે એ આપણે વિચારીને સંદર્ભમાં ચાલવાનું છે. what all the sentences. હવે all the sentences છે પણ into passive voice છે. આ other words તરીકે પણ તમે કન્વર્ટ કરી શકો કન્સિડર કરી શકો. અધરવાઇઝ એની સાથે પણ તમે એ સંદર્ભમાં લઈને વાક્ય રચનામાં જોડી શકો. અહીંયા આપણે સાથે લઈને લખેલું છે all the sentences into passive voice. આ લખી લીધું. હવે પેસિવ વોઇસ કરતી વખતે આપણે શું કરીએ છીએ having વત્તા been વત્તા with. તો એને મૂકી દીધું having વત્તા been વત્તા with. ઓકે, આ વાક્ય રચના આટલું કર્યા પછી કોમા મૂકીને પાછળનું વાક્ય રચના એમ મૂકીને આપણે માર્ક મેળવી શકીએ છીએ. આને બીજી રીતના પણ લખી શકાય છે. કઈ રીતે all the sentences આટલું થઈ ગયું એ આપણને કર્મ તરીકે લીધું હોય. ધારો કે પર્ટિક્યુલર તમે તો શું કરી શકશો all the sentences પછી passive voice એટલે having been changed. all the sentences having been changed પણ શેમાં into passive voice. into passive voice ને તમે જો કે other words તરીકે કન્સિડર કરો છો તો that will be written like this. okay, ફરી વખત all the sentences having been changed into passive voice, then after put comma, then put another sentence that is left. ઓકે, તો અહીંયા આ વાક્ય રચનાને આ રીતના પણ લખી શકાય છે તો પણ ખોટી નથી. આપણે આ રીતના પણ લખ્યું છે તો પણ ચાલશે. ઓકે, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની હતી, શીખવા જેવી હતી. ઓકે, અને ખાસ નોટ ડાઉન કરી લેજો જેથી કરીને કદાચ આ પ્રકારની વાક્ય રચના પણ તમને પૂછાય અથવા તો તમારે કરવાની થાય તો એમાં ક્યારે પણ ભૂલ ન આવે. ઓકે, see another and very important type of sentence is given. Okay, important type of sentence, that means what the writing of way. Okay, writing of the way, the particular sentence એટલે કોઈ પણ વાક્ય રચનાને એક લખવાની એક અલગ સ્ટાઇલ પણ છે અથવા તો અલગ રીત પણ છે. ઓકે, આવી રીતના પણ વાક્ય આવી શકે. આમ જોઈએ તો અલગ રીત ન કહી શકાય, બરાબર છે, પણ છતાં પણ ભૂલ કરાવી દે, છતાં પણ અમુક બાબતોમાં પ્રશ્ન કરાવી દે. આવો તો સાહેબ શીખવાડ્યું નથી, આવું આવે તો શું કરવાનું, અથવા તો એવી વાક્ય રચના તમારી સમક્ષ આવે છે તો શું કરવાનું. વિદ્યાર્થી મિત્રો, જરાય ગભરાવાનું છે કે બસ માત્ર આપણી પાસે એક જ એનું મેઇન કન્સ્ટ્રક્શન ક્લિયર હશે કે હેવિંગ વત્તા V3.
આ શું છે? એ છે એક્ટિવ વોઇસ નું કન્સ્ટ્રક્શન. તો એનું પેસિવ વોઇસ માં હેવિંગ વત્તા બીંગ વત્તા V3 આવે. હવે કયા પ્રકારની બાબતો તમારી સમક્ષ આવી શકે અને એને ચેન્જ કરતી વખતે કઈ રીતના કરવાની રહેશે બાબતો એને પણ સમજવી જરૂરી છે. લેટ્સ સી ધ એક્ઝામ્પલ. વોલ્ટ ડિઝની કોમા પર્ટિક્યુલર યાદ રાખજો જે બાબતો હું તમને સ્ટ્રેસફુલી કહું છું. વોલ્ટ ડિઝની then after put comma having signed an agreement another comma is given. અહીંયા બીજું કોમા પણ આપ્યું છે. આ પ્રકારની વાક્ય રચનામાં તમે જોઈ શકો છો કે હેવિંગ વત્તા V3 આવ્યું. હેવિંગ વત્તા V3 આવે એટલે કે એ એક્ટિવ વોઇસ થયું અને એક્ટિવ વોઇસના એ કન્સ્ટ્રક્શન ની અંદર તો આપણે એક જ વખત કોમા આવે છે. તો અહીંયા આ શું છે? આ કઈ રીતના છે? Walt Disney having signed an agreement started working on his project. ઓકે, અહીંયા અત્યાર સુધી આપણે જે પણ વાક્ય રચના જોઈ ગયા છીએ એમાં વાક્ય રચનાની શરૂઆતમાં હેવિંગ હતું. અહીંયા ડુઅર આપણે અહીંયા મૂકતા હતા. આ ડુઅરને અહીંયા પણ મૂકી શકો છો. એટલે આ સેન્ટેન્સને મારે બોલવું હોય લખવું હોય તો આવી રીતે પણ લખી શકો. I, having changed all the sentences into passive voice, started doing my mother work. આ વાક્ય રચનાને અહીંયા પણ એવી રીતના પણ બોલી શકાય, લખી શકાય. Raj, having finished his project work, went out for it. આવી રીતના પણ આવી શકે. એટલા માટે મેં હંમેશા કીધું હતું જ્યારે ચેન્જ કરતી વખતે કે Raj is written here but it's also there. ઓકે, તો એનું એ સંદર્ભ આપણે ખાસ લેવાનું હતું, વિચારવાનું હતું અને એનું ઉદાહરણ અહીંયા તમારી પાસે ક્લિયર થઈ જાય છે. તો આમાં મિસ્ટેક્સ નહીં થાય એનું ધ્યાન રાખજો. તો Walt Disney, having signed an agreement, started working on his project. ઓકે, તો હવે એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે. આપણે જે પ્રોસેસને ફોલો કરીએ છીએ એ પ્રોસેસની અંદર ફોલો કરવામાં કોઈ પણ જાતનો ચેન્જીસ આપણે કરવાનો નથી. એનો મતલબ શું કે હેવિંગ વત્તા V3 વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ્સ ની જે કન્સ્ટ્રક્શન ની બાબત છે અને એમાં ઓબ્જેક્ટ આવે પછી હેવિંગ વત્તા બીંગ વત્તા V3 અને પછી અધર વર્ડ્સ બધું લખવાના છે. આ પ્રોસેસને ક્યારે ફોલો કરવાનું ભૂલવાનું નથી. એને કંઈ બદલવાનું પણ આવશે નહીં. તો હવે અહીંયા વોલ્ટ ડિઝની આવ્યું છે. વોલ્ટ ડિઝની ઇઝ ધ ડુઅર ઓફ પર્ટિક્યુલર થિંગ. જે વોલ્ટ ડિઝની છે એ ચોક્કસ એક ક્રિયાનું કરનાર છે અને એ ક્રિયાના કરનારને આપણે વાક્યની શરૂઆતમાં લખ્યું છે. તો that will be put as it is. એને એમને મૂકી દેવાનું છે. That means Walt Disney have written in active voice at the starting point of the sentence. In the same way, while going into passive voice or converting into passive voice, I will have to write the very word of particular doer. The thing is that will be written as it is. એનો મતલબ છે કે આપણે એક્ટિવ માંથી પેસિવ કરતી વખતે આ જે પણ ડુઅર એટલે કે ક્રિયાનો કરનાર છે, જે ક્રિયાનો કરનાર જે વાક્યની શરૂઆતમાં આપ્યું છે એને એના મૂકવાનું રહેશે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે મેં વોલ્ટ ડિઝની અહીં લખ્યું છે તો પેસિવ વોઇસમાં પણ વોલ્ટ ડિઝની અહીં લખી દીધું છે. હવે સાઇન ધેટ મીન્સ એને એ સિગ્નેચર કરવાની છે. તો who તો કે વોલ્ટ ડિઝની that has been written. હવે what ઓકે તો અહીં એગ્રીમેન્ટ. ઓકે, એગ્રીમેન્ટ આપણા માટે શું છે? ઓબ્જેક્ટ છે. તો ઓબ્જેક્ટમાં શું છે? તો અહીં ઓબ્જેક્ટમાં વાક્યની શરૂઆતમાં તમારે પેસિવ વોઇસમાં લખવાનું છે. તો અહીં એગ્રીમેન્ટ હેવિંગ બીન અને V3. બસ આ એક બાબત આપણે ભૂલવાની નથી. પછી started working on his project. જોયું? કોઈ પણ જાતની વાક્ય રચનાને એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં કન્વર્ટ કરતી વખતે કઈ બાબતને ધ્યાનમાં રાખવાની છે એવી દરેકે દરેક બાબતો આ ટોપિકનો રિલેટેડ આપણી ક્લિયર થઈ ગઈ. હવે આનાથી વિશેષ તમારે આ ટોપિકની અંદરની વાક્ય રચનાઓ જોવાની આવશે નહીં. બસ આટલું યાદ રાખજો કે એક્ટિવ વોઇસમાં હેવિંગ વત્તા V3 અને પેસિવ વોઇસમાં હેવિંગ બી અને V3 મૂકવાનું આવશે. ઓકે, અને બીન શા માટે છે? બી કેમ મૂકવાયો, કેમ કઈ રીતના બી પછી એનું V3 બીન, આ બધી બાબતો છે એ વસ્તુની સમજ પણ આપણી પાસે ક્લિયર છે. તો ધારો કે બાય ચાન્સ તમારે પણ કોઈને ક્લિયરન્સ આપવાની જરૂરિયાત ઊભી થાય તો પણ તમે આ રીતના કહી શકશો, એમાં કોઈ ખોટું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખીશ કે આ ટોપિકની જે બાબત મારા થકી તમને ક્લિયરન્સ આપવાનો પ્રયત્ન થયો છે એ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. અને ધારો કે કદાચ તમારા પ્રેક્ટિસ દરમિયાન તમને કોઈ પણ ક્વેરી જનરેટ થાય છે તો એ
અચૂક મારી સાથે શેર કરીને એનું ક્લિયરન્સ લેજો અને આ જો વિડીયો પસંદ આવે છે અને ટોપિક તમારા ક્લિયર થતા જાય છે તો તમારા મિત્રો સર્કલમાં પણ એ લોકોને કદાચ કંઈ ક્વેરી હોય તો એમને પણ આ વસ્તુની સમજ આપીને તમે ક્લિયરન્સ અપાવશો અને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. દરેકે દરેક ટોપિકની ઉપર પર્ટિક્યુલર પ્રેક્ટિસ અચૂક કરજો અને એ પ્રેક્ટિસથી જ તમને આની ઉપર પકડ વધુ મજબૂત થતા મળશે અથવા તો થતી જોવા મળશે અને તમને પર્ટિક્યુલર માર્ક પણ મળશે. તો હવે આપણે નવા વિડીયોમાં ફરી વખત મળીશું અને પોતાનું ખાસ ધ્યાન રાખજો અને અચૂક આપણા જે પણ પ્રશ્નો હોય એને મારી સાથે શેર કરીને એની ક્લિયરન્સ મેળવશો. ફરી મળીશું. નમસ્કાર.